ટપક ટપક કરી રહ્યો પણ વધારે પડતો નહીં ભગવાન વધારે પડે વરસાદ એટલે હમણાંથી તો મારા આઠુના ઘેરે નહીં ગયો એટલે વરસાદ બંધ થાય કોમ ધંધો ખુલે તો સુધી મારા આઠુના ઘેર જવું અને કહું કંકોડાનું શાક બનાય અને કંકોડાનું ના બને ને તો કહું ગોટા બનાય પણ આજ તો આઠુના ઘેર ખાઈ પીને સોનથી પડેલું હોજી આવું ઘેર મારા આઠુના ઘેર જવા દે અલા આ કોણ મળ્યું હે મારા હાડું આવ્યો હે અલા તારી ચોમાહાના અત્યારમાં શું કરવા આવતા હશે લાગે મારા હાડી ગાડી મેલા લાગે અબે સાલે અને તો આ ઝાડિયામાં ખાટલો લઈને બેઠો નેટ અને ઘરે છોકરાની વહુ છે એટલે જો આખો દાડી લાજ ગાડી ભરે એટલે મેં કીધું લાજ હવે ઝાડિયામાં જઈને બેહું અને મમ્મીનો હેડે આવે અને મને ચોમાસું આવે એટલે મસોરો હેરાન કરે એવા મહેમાનો લાગે અબે સાલે હવા આવે એટલે વિચારી હેડો તાન આવા દે એ આવા મહેમાન અલા પડદા ના વરસાદ ના લક્ષી એટલે જેવો આ તો કિચડ કર્યો છે ગારો હા એટલે જ કહું પડદા ના હેઠા હાય એટલે આ તમારે તો જોરદાર કિચડ થયો છે તો તારે શું કરીએ વરસાદના હું લૂમ ખાવા આવ્યા છો હે શું બોલે આઠું હા કશું નહીં એટલે જેમ તેમ બોલવાનું નહીં એટલે કે હું તો આ હેડો મારે ઘેર પાડો. અહીંયા બેહો લ્યા. ના ના ઘેરે ચવા દો ના 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 આવો. હાડીને કઈ બે ભોઠા મરાવું અલા તને ખોટું લાગે આડું લાગત ને હું મોટો હું હારું આગળ બેહો હેડો ખાટલા બાળ સાથે મેલું બેહો હેડો હા આવા ને આવા મહેમાન હેડે આવે એના કરતા મારે ચોમાસાનું ચોક બહાર જતું રહેવું પડશે અને ચોમાસું થઈ જાય ને પછી આવવું છે એના કરતા એટલે આડું હા બોલો આડું તમારી ખેતી તો સારી થઈ જો કોઈ દેતવાય નહીં થયો એટલે આઠે આટલું સારું થયું અને આડું આ ભેંસો ત્યાં ખુલ્લામાં રાખી હ હા હવે તો આવું ઢાળ્યું બાળ્યું કર ને ભેંસો બહુ આ તો છે બીમાર પડે આ તો ભેંસો ને વેચી મારવી અને ચોક બહાર જતું રહેવું અમારે તમે અમે આયા એટલે નહીં ખંટાતા ના ના એવું નહીં તો પણ મારે બોમ્બે રહેવા જવું હોય હવે ઘરના ઠેકાણા લઈને બોમ્બે ની વાત કરે અહીં રહે ને ભાઈ ચોમાસું પટી જાય પછી આવવું હોય એવું ચોમાસા પૂરતું હા કે મને લેતો જજે આડું અલા તારે નહીં આવું જપ ખા જમ ઝપખા લા આડું હું જો જવું બાઈક લઈ જવું એટલે જગ્યા નહીં તો બાઈક લઈને એટલો બધો જવાય અત્યારે વરસાદ ફોરાનું ના સાધનો જતા ને પાણી ભરાઈ જાય એટલે પણ બાઈક તો બે જણ ની આવે છે હું પાછળ બેસી ગયા આટલામ પણ મારી પાછળ હે ને મારો પેલો આ થેલો છે બોધેલો એટલે તો થેલો જ હું પકડી લેવા પહેરી ના ભાવે મને એક જ સવારી બાઈક આવડે એટલે એમ કે લઈ નહીં જાઓ પણ તારા નહીં આ બધું જપ ખાને ભાઈ તો આઠું હું કહું હા આ વરસાદ તો સારો થયો પણ આ તો હારો જ તો થાય ને. વાડે વાડે પેલા કંકોડા આયા હશે તો શાક બાક બનાવ કે લે મેઠા હારા થાય તાર અલા અહીંયા કંકોળે નહીં આયા કે નહીં કારેલા આયા કારેલા નહીં કંકો હા તો પણ જોયું તો ખરા અત્યારે ચોમાના જ થાય ને કંકોડા હવે હું કાલો હોજે ને વાળે વાળે ફરીને આવ્યો કંકોડું નહીં અને તમારે ખાવા હોય ને તો ફરી આવો જો તો એમ કરો ને કંકોડા ના હોય તો એ અત્યારે ના જવાય આ ચોમાનું તમે શું રોજના તમે ટેવાઈ ગયા હો. પણ હું શું કહું હા કંકોડાનું ના બનાવો ગોટા તો બનાવો લે ચોમામાં ગોટા મજા આવે અહીંયા ગોટા લેવા જવાય એવું એ નહીં આગળ પાણી ભરેલું નેરમાં પણ માં હાડીને ફોન તો કરો એ કો તો બૂમ પાડો કે લે હશે ચણાનો લોટ હા હારી પિયર ગયા હે બહુ ઘે છે બહુને મારે કહેવાય નહીં તમ ના કહેવાય તો બહુને કહેવાતું છે છોકરા વહુને. છોકરા ને વહુ એ આપણી છોડી જેવી બધું કહેવાય હે એ હમણાં ના પાડી ઉભી રહે છે મારે શું કહેવાનું અત્યારે વહુ તને મને ખબર હે ને કશું કરીને હાલતી ને આજુ હું ભૂખ્યો બેઠો હું ને પણ આઠું હું તો તારા આખો દાડો રોકાવા આવ્યો ને મેં કીધું મારા આઠું જોડે આમ સુખ દુઃખ ની વાતો કરશું અને આઠું તું સમજ આજે ખાવાનું હોય લાડુ અહીંયા મારે ખાવાનું ફોફા છે અને તું ગોટા ખાવા આવ્યો હે એટલે આઠું ચોમાના તો ચેવા મેઠા લાગે તો ઘેર બનાવી ખાવા દે ને આઠું આ તો તને જ કહું કોઈ કહેતો નહીં તા હાળી જોડે બખાડો થયો તો તમારા હારે તો પીએ જતા રહ્યા મારી હાળી પિયર ગઈ પણ તમારી હાળી જોડે હું બખાડો કર્યો એટલે ઘરની બહાર નીકળ્યો તો કહું જતો રહું મરી જાઉં એવું કીધું તો હાળી શું કે ખબર કે જતા રહો કે મરી જ જાઓ એમને તમે તકે એટલે તમે હોય મારે તો પીએ જઈ લે હવે હું શું કરું કહો તો હું કરું પણ હાડું સાચું બોલ કોઈ મરાય મારા જો ને એવું તો ના તો કરાય પછી આપણે કેટલું જો હાળીનું જોવાનું છોકરાનું જોવાનું ઘર ચલાવવાનું ખેતી કરવાની જવાબદારી કેટલી હોય તો મરાય તો મેં એમ કીધું આખો દાડો હાડું તો જવું અને ખાઈ પીને સુખ દુઃખ ની વાતો કરીએ ટેન્શન બધું ઉતરી જાય તારે તો ટેન્શન ઉતરી જાય પણ મને ટેન્શન આવે એનું શું હે કશું નહીં હાડું એમ કર કે બનાય ગોટા બનાય છે
હવે ઘરે બહુ એકલી છે, છોકરો જેવો હોય નોકરી, હવે લોટ લેવા કોણ જાય બેસન, પણ આઠું કારણ કે નેર ભરેલી છે. વાત સાચી આઠું, પણ હું હે ને હું ફરતો આવ્યો ને તો કિચડ ને કાદવ એટલો હતો ને નેટ આવ્યો. હવે લેવાય ચિયો લોટ જાય. હા બેનાનું ચોય જવાય નહીં, હું કોને ઘેર જઉં છું. પણ આઠું તને કીધી જ ખરા, મારા દુઃખની વાત તો તને કીધી કે તારી હાળી જોડે ઝઘડો કર્યો. પણ તને આવા ચોમાસામાં જ ઝઘડો કરવા મળ્યો. એટલે તારી હાળી ને હવે હું શું કહું, મારી હાળી તો તને હારી મળી હ, મારા જેવી મળી હોત ને તો તને ખબર પડત. આ તારા લુગડા તું લેવાના ઉપર જ ને હવાડો. હા એટલે ઘેર છે, જો રિહેન જતી રહી છે, રિહેન તો મારે શું જાય? પિયરજી છે અને તા તો ઘેરે છે. પણ ઘેર રોજ ઝઘડા થાય શું કરવાના? તો ના કરતો હોય તો ઝઘડા એટલે નહીં કરવા માંગતા, પણ આટલું તારી હાળી ને એવી વિચિત્ર છે ને કે રોજ કોક ને કોક બોનું હોતી ઝઘડા કરવાના. પણ તું એવું કરતો હશે આડું ત્યારે જે ઝઘડા કરે ને એમ કરતી હોય. એટલે આખો દાડો 2 ટાઈમ ખાઈને બહાર પડ્યો રહું. કોઈ નહીં લાગતું મને 2 ટાઈમ ખાઈને પડે તો કોમ કરવું પડે ખેતરે, અમે નહીં કરતા. એટલે આટલું બનાય કે યાર ભૂખ લાગી યાર, અરે હેડી આવ્યો ના ચોમાની ભૂખ લાગી, ઠંડુ વાતાવરણ. હું પૈસા આલું તું લઈ આવી જા લોટ ને બધું જા. એટલે કિચડમાં તમે દુકાન મેં નહીં જોઈ. તો આ રી રોડ પર આગળ છે, નેર વટીને આગળ જવાનું. એ આડું જા કે હવે હું આડો પડું થોડી વાર. હારું જો આયા તો ખવડાવવા તો પડશે જ ને. હા તો પણ હું કેવી મહેમાન ગતિ કરું સાચું કે? હા તો હવે તો ખવડાવવા તો પડશે તો જ ભાઈ ને. તું આવો તો કેવી મહેમાન ગતિ કરું? જા લઈ ઠંડક ની ભૂખ લાગી, હું આડો પડું. જા હારું જા જા. જવું તો પડશે જ ને. હવે આયા છે. એ ભગવાન મારા આડું ને 100 વરનો કરે. આ બેનાને શું કરવા આવતા હશે? એક તો ઘરે મચુર રોટલો ખાવાના ફોફા છે અને ઓય ગોટા ખાવા આયા. પણ ના આડું તને ગોટા તો ખાવા નહીં દેવા, તને મારે કાઢવાય નહીં પડે અને તું ઓટોમેટિક જતું રહીશ એવી આઈડિયા છે મારી જોડે. હા તને ચતુરને ફોન કરું. હા ચતુર, હા મારી વાત ઓફર. હા તું આય. હા હો એ હા. અલા ચેવો પડ્યો હે આડો, આખો રે આખો આજો. હા લાયો ગોટા લાયો બને. ના એક છોકરાને મેલ્યો હે. કેમ છોકરા? લે એને મળ્યો વચ્ચે, તમે કીધું લે આટલું લેતા આવજે લોટ નહીં. એવું છે? હા એ આવે એટલે બનાવીએ. હા હા. ચમા ઘરે ઊંઘતા નહીં શું? શું કે આ તારી હાળીની ચિંતામ ચાર આવે પેલો ચતુર. મારી આઈડિયા જો સક્સેસ થઈ જાય ને તો મારો આઢો ઉભો રહે તો કહેજે. ચાર આવે હે આડું શું એકલા બોલ કરો? અરે કશું નહીં, પેલો લોટ લેવા હજુ આવ્યા નહીં એની જ કહું. એવું છે? હા ગોટા ખાવા ને તમારે. ઓ અને મેં પાછું વાપર્યું કે તમારા છોકરાને બહુ ગોટા જોરદાર બનાવે છે. એમ અરે હોટલ ના ભૂલી જાવ ને એમ તો. એનો ગોટા ખાવા ઉભો રહે તો કહેજે મારી આઈડિયા સક્સેસ થઈ જાય તો. હે આડું અરે તમારે ફોજ હારી થતી હશે. વાંધો નહીં થતી કે અમે ઢોરાય નહીં ખાતા. એટલે ઢોરા તમારે તો પૈસેથી વેચે પણ અમારે કોઈ ઢોરાય નહીં ખાતા, શું કરવાનું કહો? એટલે હું તમે આડું લાવી આલો કે થોડી. રખાજી જલ્દી જે બોંધું હોય બોંધી તો જલ્દી ફટાફટ પેલો તલાવ તૂટી ગયું. હા લ્યા પોણી આવશે આ જલ્દી તો આવી ગયું. જલ્દી ફટાફટ આવ્યો જલ્દી. જે બોંધું બોંધી દો જલ્દી. ડૂબાઈ ગયું શું? તો સામાન લઈ ગયા આડું. સોમન પછી દોડો જલ્દી ફટાફટ. આડું દોડ. એ આડું દોડિયા ઘરે લમણો વાળો છે એમ નહીં આજે તો મસ્ત તે કોમ કર્યું હો આજે ચતુર. હા હવે ચાલ લમણો વાળો એમ લાગતા નહીં ચતુર. હા ને તારે આઈડિયા હારો કર્યો હો તે. દીધું. હા હા મારો હશે દર ચોમાસે છે ને મારા ઘેર આવી બેસી જોન જો દાડા કાઢે ચોમાસા આખું ચોમાસું ટાઈમ કાઢી નાખે. ખરી વાત. એટલે ચાલો તારે હવે મારા પાટણની કહે ચર્ચા